મિત્રો, આજે અંક જ્યોતિષ પ્રમાણે તમારો મોબાઈલ નંબર પણ તમારા જીવનમાં ઘણી મોટી અસર કરતો હોય છે. તો આજે એના વિશે ચર્ચા કરીશું. આજે લઈશું 18 નંબર જે મોબાઈલનો પાછળના બે અંક 18 આવતા હોય કે 18 આવતા હોય એવા માણસો માટે આપણે ચર્ચા કરીશું. આવા જે મોબાઈલ ધારકો હોય છે એમના જીવનમાં રહસ્યમય હોય છે. એમના જીવનને ઘરની અંદર સંપૂર્ણ રીતે કોઈ આધ્યાત્મિક વાતાવરણ જેવું દેખાતું હોય છે. આવા લોકોના જીવનમાં ઘણી વખતે તો સંકટ પણ આવી શકે છે અને શાંતિ પણ આવી જાય છે. અણધાર્યું એકદમ એનું જીવન બદલી જતું હોય છે. ઘણી વખતે તો ન કલ્પનાનું હોય ને કંઈ કષ્ટ આવી જાય ને એમને મુશ્કેલીઓ પણ ઘણી બધી પડતી હોય છે. આવા લોકોના જીવનમાં અપ એન્ડ ડાઉન બહુ થતું હોય છે. ન ધારેલી વિટંબણાઓથી એમને પીડાઓ થતી હોય છે અથવા એમના કાર્યો પણ ઘણી વખતે સુધરી જાય છે અને અચાનક પાછા બગડી જતા હોય છે. એમને સવારે આગલા દિવસે શું થશે એ પણ એમને ખબર ન પડતી હોય. ગ્રહોના પરિવર્તન થવાના કારણે પણ ઘણી વખતે એમના જીવનમાં ઉથલપાથલ થતી હોય છે. આવા લોકો વિવાદોમાં બહુ આવતા હોય છે અને વિવાદોના કારણે પણ એમને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ વિવાદોને આ બધાથી દૂર કરવા માટે એમને મંગળ યંત્ર અથવા હનુમાનજીનું સિંદૂરી યંત્ર અથવા હનુમાન ચાલીસાવાળું હનુમાનજીનું યંત્ર પેન્ડલ પહેરવું જોઈએ, જેના કારણે એમને રાહત રહે. નહીં તો એમને ખરેખર તો આ નંબર બદલી નાખવો જોઈએ. ગુરુજી ફ્યુચર ફોરકાસ્ટ તમને પણ આગલા એપિસોડમાં તમારો કયો નંબર તમને મદદ કરશે જણાવીશ. તમને મારો એપિસોડ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને મને મદદ કરજો અને મને પ્રમોટ કરજો અથવા તો તમે તમારા મિત્રો વર્ગમાં આ વિડીયો આપશો. જય ભારત, જય હિન્દ.